નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ની અંદર આપણે બીજો પાઠ જોઈ રહ્યા હતા, કચ્છની શહેર, જેમાં કચ્છના જુદા જુદા સ્થળો વિશેની આપણે માહિતી જોઈ હતી. સામખ્યાલી, ભચાઉ, ધોળાવીરા, રાપર. તો આપણે હવે આગળ જોઈશું એ પહેલાં જોઈ લઈએ કે આગળના વિડીયોમાં શું જોયું હતું. તો કે કચ્છમાં પ્રવેશ કરતાં જ આપણે શું જોઈએ છે? રણના બે ભાગ જોઈએ છે, નાનું રણ અને મોટું રણ. પછી આગળ જઈએ છીએ એટલે શું આવે છે? શ્યામખ્યાલી. એટલે શ્યામખ્યાલી એ આપણે શું કહીએ છીએ? કચ્છનો પ્રવેશદ્વાર. કચ્છનો પ્રવેશદ્વાર કહીએ કે કચ્છની યાત્રાની શરૂઆત પણ ક્યાંથી થાય છે? સામખ્યાલીથી. અને સામખ્યાલીથી ઉત્તર દિશા તરફ જઈએ તો આપણને શું જોવા મળે છે? ધોળાવીરા અને રાપર. ધોળાવીરાની અંદર શું આવેલું છે? મોહેજો-દડોના અવશેષો. કેટલા વર્ષ જૂના છે એ અવશેષો? 5000 વર્ષ જૂના છે. હવે શ્યામખ્યાલીથી પશ્ચિમ દિશા તરફ જવા જઈએ તો શું નજર આવે છે? ભચાઉ. અને ભચાઉ શું છે? ગામ છે, પણ કેવું છે? એક નગર જેવું ગામ છે કે જ્યાં બધી જ વસ્તુની સુવિધા છે. ત્યાંથી આગળ જઈએ એટલે શું આવે છે? ગાંધીધામ. ગાંધીધામ એ શું છે? એક ઔદ્યોગિક શહેર છે જ્યાં મોટા મોટા ઉદ્યોગો વિકસેલા છે, જ્યાં લોકોને રોજીરોટી મળી રહે છે. અને ગાંધીધામની અંદર જે સિંધી પ્રજા વસવાટ કરી રહી છે એ ક્યાંથી આવેલી છે? પાકિસ્તાનથી આવેલી છે. અને ઉદ્યોગો માટેના કયા 3 શહેર વિકાસ પામ્યા છે? ગાંધીધામ, આદિપુર અને ગોપાલપુર. આદિપુરની અંદર આપણે બીજું શું જોયું છે? ગાંધી સ્મૃતિ પર. અને ત્યાંથી આગળ જઈએ તો શું આવે છે? કંડલા બંદરગાહ, કે જ્યાં મોટા એવા બંદરનો વિકાસ થયેલો છે અને જેના કારણે જે લોકો માટે બહુ મહત્વપૂર્ણ છે. હવે કંડલાથી દક્ષિણ દિશા તરફ જઈએ ત્યારે આપણે શું જોઈએ છે? કે ભદ્રેશ્વરનું જૈન યાત્રાધામ છે. ભદ્રેશ્વરનું જૈન મંદિર છે કે જે સંગમરમર કયા પથ્થરથી બનેલું છે? સંગમરમર પથ્થરથી બનેલું છે. અને કેટલા વર્ષ જૂનું છે? 2500 વર્ષ જૂનું એ મંદિર છે. પરંતુ ભૂકંપમાં એ મંદિર નીચે પડી જાય છે અને એને નવેસરથી આધુનિક ઢબથી એને બનાવવામાં આવે છે. હવે ત્યાંથી આગળ જઈએ તો શું આવે છે? મુન્દ્રા શહેર. મુન્દ્રા શહેર તહસીલ મુખ્યાલય ભી હૈ. તહસીલનો મતલબ શું થાય? તાલુકા. મુન્દ્રા શહેર શું છે? એક તાલુકો પણ છે. यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली. શું કહ્યું છે? મુન્દ્રાની અંદર ઘણા બધા નાના મોટા જુદા જુદા પ્રકારના ઉદ્યોગો હોવાને કારણે ત્યાં એક વિકાસની દિશા ખુલી છે. એટલે કે ત્યાં સારો એવો એ મુન્દ્રા શહેરનો વિકાસ થઈ રહ્યો છે. સમુદ્ર કે કિનારે બંદરગાહ વિકસિત હુઆ. શું કહ્યું? સમુદ્રના કિનારે જેમ કંડલા બંદરગાહ છે એમ મુન્દ્રાના સમુદ્ર કિનારે પણ એક બંદરગાહનો વિકાસ થયો છે. યહાં કુછ પ્રાચીન ઇમારત. મુન્દ્રાની અંદર કેટલીક જૂની ઇમારતો જોવા મળી છે. કેવી? કે સમુદ્ર કે કિનારે તટીય યાત્રા કરતે હુએ હમ માંડવી પહોંચતે. અને મુન્દ્રા શહેરની અંદર શું છે? બંદરગાહ પણ છે. જો એ મુન્દ્રા શહેર એક તો તાલુકો છે, મુખ્ય તાલુકો, જ્યાં ઉદ્યોગોના કારણે મુન્દ્રા શહેરનો સારો એવો વિકાસ થયો છે. અને જ્યાં સમુદ્ર કિનારે, મુન્દ્રાના સમુદ્ર કિનારે બંદરગાહ પણ છે. અને મુન્દ્રાની અંદર એ જૂની જૂની ઇમારતો પણ જોવા મળી રહી છે. હવે સમુદ્ર કે કિનારે તટીય યાત્રા કરતે હુએ હમ માંડવી પહોંચે. હવે મુન્દ્રાથી સમુદ્ર કિનારે તટીય યાત્રા એટલે કે એ રસ્તે આગળ જતા શું આવે છે? માંડવી આવે છે. માંડવી અતિ સુંદર બંદરગાહ છે. માંડવીમાં પણ બંદરગાહ છે. કઈ કઈ જગ્યાએ? એક તો કંડલા બંદરગાહ છે, મુન્દ્રા બંદરગાહ છે, અને ત્રીજું માંડવીની અંદર પણ એક સુંદર એવું બંદરગાહ છે. બડા પ્રાચીન નગર. માંડવી એક જૂનું નગર છે. यह शहर राजा के महल, पवन चक्किया तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है. प्रश्न पूछा, માંડવી શહેર अधिक दर्शनीय क्यों बना है? तो શું વધારે છે ત્યાં? એક તો શહેર में રાજાનો મહેલ છે, જુદી પવન ચક્કીઓ છે, અને સમુદ્ર તટ એટલે કે સમુદ્ર કિનારો છે
જેના કારણે અધિક દર્શનીય મતલબ કે જોવાલાયક, જેના કારણે લોકો ત્યાં ફરવા અને જોવા માટે માંડવીની અંદર જાય છે. માંડવી વધારે જોવાલાયક સ્થળ શા માટે છે કે ત્યાં રાજાનો મહેલ છે, પવનચક્કીઓ છે અને સમુદ્ર કિનારો છે, એટલે લોકો માંડવી શહેર જોવા માટે વધારે જાય છે. બડા પ્રાચીન નગર, શું કહ્યું છે? માંડવી એક જૂનું નગર છે. यहाँ VRTI ગ્રામ્ય સંસ્થા. શું કહ્યું છે? માંડવીની અંદર કઈ ગ્રામ્ય સંસ્થા આવેલી છે? VRTI ગ્રામ્ય સંસ્થા. ગ્રામ વિસ્તારનો વિકાસ કરતી, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરતી એક સંસ્થા છે VRTI. એનું ફૂલ ફોર્મ છે શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. શું કહ્યું છે? V એટલે વિવેકાનંદ, R એટલે રિસર્ચ, એન્ડ T એટલે ટ્રેનિંગ, I એટલે ઇન્સ્ટિટ્યૂટ. એટલે એનું આખું નામ છે શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એટલે પ્રશ્ન પૂછાય કે VRTI નું પૂરું નામ શું છે? તો આ રીતે શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એ શું છે? VRTI એ ગ્રામ્ય સંસ્થા છે કે આજુબાજુના ગામડાનો વિકાસ કરતી એક સંસ્થા છે. કઈ જગ્યાએ આ પ્રશ્ન પૂછાય કે VRTI संस्था कहाँ पे आई हुई है? तो मांडवी में. 72 जिनालय, 72 નો મતલબ થાય 72. માંડવીની અંદર કેટલા જિનાલય આવેલા છે? જિનાલય મતલબ કે જૈન યાત્રાધામ. આપણે જોઈએ કે શંખેશ્વરની અંદર પણ ઘણા બધા જિનાલય છે કે જૈન લોકો ત્યાં વધારે, બધા જૈન મંદિરો ત્યાં જ છે શંખેશ્વરમાં. એવી રીતે માંડવીની અંદર પણ 72 જિનાલય આવેલા છે. પ્રશ્ન પૂછાય કે માંडवी में कितने जिनालय है? तो 72 जिनालय. अथवा ये पूछा कि कच्छ में 72 जिनालय कहाँ पे है? तो मांडवी में. पासी बिदड़ा गांव में अंतरराष्ट्रीय अस्पताल. आंतरराष्ट्रीय अस्पताल, राष्ट्रीय એટલે મતલબ કે દેશની અને આંતરરાષ્ટ્રીય એટલે બધા દેશો વચ્ચે. તો ત્યાં બાજુમાં આવેલું બિદડા ગામ છે, ત્યાં મોટી એક આંતરરાષ્ટ્રીય હોસ્પિટલ છે કે બધા દેશો વચ્ચે. પ્રશ્ન પૂછાય कि अंतरराष्ट्रीय अस्पताल कहाँ, कच्छ में अंतरराष्ट्रीय अस्पताल कहाँ पर है? तो बिदड़ा गांव में. मांडवी से आगे चलते डुमरा, कोठीरा, सुधरी और जखो महत्वपूर्ण गाम. હવે માંડવીથી આગળ ચાલીએ છીએ ત્યારે ડુમરા, કોઠીરા, સુધરી અને જખો આ 4 महत्वपूर्ण ગામ આવે છે. જૈનો કા પ્રાધાન્ય यहाँ નજર आता है. આ 4 ગામની અંદર શું કહ્યું છે? જૈન લોકોનું પ્રાધાન્ય વધારે નજર આવે છે. મતલબ કે એ 4 ગામની અંદર જૈન લોકો વધારે રહે છે. કયા 4 ગામની અંદર? डुमरा, कोठीरा, सुधरी और जखो. प्रश्न पूछा है कि कौन से गांव में जैन लोगों का प्राधान्य हमें नजर आता है? तो डुमरा, कोठीरा, सुधरी और जखो. नलिया शहर तहसील का केंद्र है. नलिया शहर પણ એક તાલુકાનું કેન્દ્ર છે. જેમ મુન્દ્રા શહેર એક તાલુકો છે એમ નલિયા શહેર પણ એક તાલુકો છે. यहाँ वायुसेना का मुख्य अड्डा है. શું કહે છે? કચ્છની અંદર વાયુસેનાનો મુખ્ય અડ્ડો આવેલો છે, પણ કઈ જગ્યાએ? नलिया. तो प्रश्न पूछा है कि कच्छ में वायुसेना का मुख्य अड्डा कहाँ पे आया हुआ है? तो नलिया में. अथवा प्रश्न पूछा है कि नलिया में क्या है? तो वायुसेना का मुख्य अड्डा. तो જોઈએ એ ફકરાના પ્રશ્નો ફરીથી એકવાર કે કંડલાની દક્ષિણ દિશા તરફ યાત્રા કરીએ તો આપણને શું નજર આવે છે? ભદ્રેશ્વર જૈન યાત્રાધામ. કયા પથ્થરોથી બનેલું છે ભદ્રેશ્વર જૈન યાત્રાધામ? તો સંગમરમર પથ્થરોથી બનેલું છે. કેટલા વર્ષ જૂનું છે એ મંદિર? 2500 વર્ષ જૂનું. એ ક્યારે પડી જાય છે એ મંદિર? તો ભૂકંપમાં એ મંદિર પડી જાય છે અને એને આધુનિક દ્રષ્ટિથી ફરી બનાવવામાં આવે છે. હવે ભદ્રેશ્વરથી આગળ જઈએ તો શું જોવા મળે છે? મુન્દ્રા શહેર. મુન્દ્રા શહેર એક શું છે? મોટો તાલુકો છે અને જે ઉદ્યોગોના કારણે મુન્દ્રા શહેરનો સારો એવો વિકાસ થયો છે. મુન્દ્રા શહેર એક બંદરગાહ પણ છે અને ત્યાં સારી એવી પ્રાચીન ઇમારતો પણ આવેલી છે. અને એ મુન્દ્રા શહેરના સમુદ્ર કિનારેવાળા રસ્તે આગળ જઈએ છીએ ત્યારે શું જોવા મળે છે? માંડવી. અને માંડવીની અંદર લોકો શા માટે વધારે જોવા માટે જાય છે?
કેમ કે માંડવી દર્શનીય સ્થાન શા માટે છે? કેમ કે ત્યાં રાજાનો મહેલ આવેલો છે, પવનચક્કી આવેલી છે અને સમુદ્ર કિનારો આવેલો છે, માટે માંડવી એ લોકોને માટે જોવાલાયક સ્થળ છે. અને પ્રશ્ન પૂછાય कि VRTI ग्राम्य संस्था कहाँ पे आई हुई है? तो मांडवी में. VRTI ग्राम्य संस्था का पूरा नाम क्या है? तो श्री विवेकानंद रिसर्च एंड ट्रेनिंग इंस्टीट्यूट. पछी बहत्तर जिनालय कहाँ पे है? कच्छ में बहत्तर जिनालय कहाँ पे है? तो मांडवी में. અને માંડવીથી આગળ જઈએ એટલે શું આવે છે? બિદડા ગામ. અને બિદડા ગામની અંદર શું વસ્તુ આવેલી છે? अंतरराष्ट्रीय अस्पताल. प्रश्न पूछा कच्छ में अंतरराष्ट्रीय अस्पताल कहाँ है? तो बिदड़ा गाम. હવે ત્યાંથી આગળ જઈએ છીએ માંડવીથી આગળ તો બીજા 4 ગામ આવે છે, ડુમરા, કોઠીરા, સુધરી और જખો. આ 4 ગામની અંદર આપણે શું જોયું છે? જૈન લોકોનું પ્રાધાન્ય, मतलब કે 4 ગામોની અંદર જૈન લોકો વધારે જોવા મળે છે. તો પ્રશ્ન પૂછાય કે જૈન લોકોનું પ્રાધાન્ય कौन से गांव में देखने को मिलता है? तो डुमरा, कोठीरा, सुधरी और जखो. ત્યાંથી આગળ જઈએ છીએ તો નલિયા શહેર આવે છે. અને નલિયા શહેર એક શું છે? તાલુકો છે. અને નલિયા શહેરની અંદર ખાસ મુખ્ય શું છે વસ્તુ? વાયુસેના का मुख्य अड्डा. प्रश्न पूछा कि कच्छ में वायुसेना का मुख्य अड्डा कौन से शहर में है? तो नलिया शहर में. नलिया से 1 घंटे की यात्रा करने के बाद नारायण सरोवर अति प्राचीन पौराणिक धार्मिक स्थान आता है. શું કહ્યું છે? નલિયા શહેરથી 1 ઘંटे એટલે કે 1 કલાકની મુસાફરી કરીએ ત્યારે શું આવે છે? આપણને જોવા મળે છે નારાયણ સરોવર, જે એકદમ પ્રાચીન એટલે જૂનું, પૌરાણિક એટલે કે ઐતિહાસિક અને ધાર્મિક એટલે ભક્તિભાવવાળું એક સ્થાન છે. इस स्थान को रामायण काल का माना जाता है. અને नारायण सरोवर ने ये जगह ने क्या प्रश्न पूछा है कि नारायण सरोवर के स्थान को हम कौन से काल का मानते हैं? तो रामायण काल का. मतलब कि ये रामायणना समय, मतलब कि राम भगवानना समयનું વખતનું ये सरोवर ત્યાં છે. वहाँ कोटेश्वर नामक दर्शनीय मंदिर. नारायण सरोवर છે ત્યાં શું આવેલું છે? कोटेश्वर नामનું, कोटेश्वर महादेव नामનું एक दर्शनीय, मतलब कि જોવાલાયક एक मंदिर છે, जहाँ से रावण गुजरा था. જે જગ્યા પરથી એવું કહેવામાં આવે છે કે રામાયણના સમયનો રાવણ એ જગ્યા પરથી પસાર થયો હતો. તો કે પ્રશ્ન પૂછાય કે રાવણ कहाँ से गुजरा था? तो एम पण कही शकाय कि कोटेश्वर नामक दर्शनीय मंदिर से, कोटेश्वर नामक मंदिर से रावण गुजरा था. का तो પછી એમ પણ કહી શકાય કે नारायण सरोवर के पास से रावण गुजरा था. यह पूरे भारत का प्राचीन स्थान माना जाता है. रामायण એટલે मतलब कि આપણે 4 યુગ જાણીએ છીએ, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળિયુગ. तो राम भगवान कया युगમાં થઈ ગયા? સતયુગ માં. કૃષ્ણ દ્વાપર યુગમાં. એ પછી ત્રેતા યુગને હાલ આપણે માનીએ યુગ પ્રમાણે તો આપણે કહીએ છીએ કે કળિયુગ ચાલી રહ્યો છે. તો સૌથી પહેલો યુગ કયો હતો? સતયુગ. એટલે કે સૌથી શરૂઆત સતયુગથી થઈ ગઈ. એટલે કહ્યું છે કે ભારત का प्राचीन स्थान माना जाता है. तो રામાયણના સમયનું છે મંદિર, તો એ સૌથી જૂનું છે એ મંદિર, ત્યાં એ સરોવર પણ જૂનું છે. તો એવું કહેવામાં આવે છે કે આ સ્થાનને ભારતનું સૌથી જૂનામાં જૂનું સ્થાન માનવામાં આવે છે. सूर्योदय और सूर्यास्त दर्शन यहाँ का बड़ा आकर्षण. सूर्योदय, सूर्य वत्ता उदय, संधि छूटी पड़ी है. सूर्यास्त, सूर्य वत्ता अस्त એટલે કે ઉદય થવો मतलब કે ઉગવું અને અસ્ત થવો मतलब કે આથમવું. એટલે કે ત્યાંથી નારાયણ સરોવરથી સૂર્યનું ઉગવું અને સૂર્યનું આથમવું એ દર્શન આપણે ત્યાંથી સારી રીતે, સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ. શું કહે છે આ ફકરાની અંદર? ફરી એકવાર જોઈએ કે નલિયાથી 1 ઘંટાની મુસાફરી, मतलब કે 1 કલાકની મુસાફરી કરીએ તો આગળ શું આવે છે? નારાયણ સરોવર. અને નારાયણ સરોવર એક પ્રાચીન, પૌરાણિક અને ધાર્મિક સ્થાન છે. એટલે કે જૂનામાં જૂનું છે, પૌરાણિક એટલે કે ઐતિહાસિક સ્થાન છે અને ધાર્મિક એટલે ત્યાં ભગવાનનું મંદિર પણ, કોટેશ્વર મહાદેવનું મંદિર પણ છે, એટલે માટે ત્યાં ધાર્મિક સ્થાન પણ છે. इस स्थान को रामायण काल का माना जाता है. नारायण सरोवर ने कौन से काल का माना जाता है? रामायण काल. એટલે કે એ સરોવર રામ ભગવાનના સમયનું એ સરોવર ત્યાં છે, એટલે રામાયણના સમયનું આપણે એને માનીએ છીએ.
કોટેશ્વર નામક દર્શનીય મંદિર. ત્યાં શું કહ્યું છે? કોટેશ્વર મહાદેવ નામ ભગવાનનું એક દર્શન કરવા લાયક એક મંદિર છે અને જે જગ્યા પરથી રાવણ પસાર થયો હતો, એટલે મતલબ કે એ રામાયણના સમયનું છે અને આખા ભારતમાં સૌથી જૂનામાં જૂનું સ્થળ એ કયું છે? નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર. અને જે જગ્યા પરથી સૂર્યાસ્ત મતલબ કે સૂર્યનું આથમવું અને સૂર્યોદય મતલબ કે સૂર્યનું ઉગવું એટલે કે આથમવું અને ઉગવાના દર્શન આપણે એ જગ્યા પરથી સારી રીતે કરી શકીએ છીએ. नारायण सरोवर से आगे की यात्रा में लखपत आता है. શું કહ્યું છે? નારાયણ સરોવરથી આગળની મુસાફરી કરશો તો આપણે લખપત આવશે, લખપત જોવા મળશે. જો અતિ પ્રાચીન સ્થળ છે. લખપત પણ એક જૂનામાં જૂનું સ્થળ છે. ગુરુ નાનક કી ચરણ રસ से इस पावन इस भूमि पर गुरुद्वारा. લખપતની અંદર શું છે? ગુરુ નાનકનું ગુરુદ્વારા છે. તો કે એમની પાવન ભૂમિથી પવિત્ર થયેલું એવું ગુરુ નાનકના ચરણથી પવિત્ર થયેલું એવી પવિત્ર ભૂમિ એવું ત્યાં એક ગુરુદ્વાર છે ગુરુ નાનકનું. કઈ જગ્યાએ? લખપતની અંદર. તો લખપત में क्या आता है? तो गुरु नानक का गुरुद्वारा. एक समय का समृद्ध शहर आज जीर्ण अवस्था में होते हुए भी दर्शनीय. एक સમયમાં લખપત એક બહુ સમૃદ્ધ મતલબ કે સુખી શહેર હતું, પરંતુ અત્યારે જીર્ણ અવસ્થા એટલે કે એની પડતી આવી હોવી છતાંય એ એક સુંદર દર્શનીય દર્શન કરી શકાય એવું એક સ્થળ છે. એટલે કે જોવાલાયક સ્થળો લખપતની અંદર હજુ પણ છે. यह एक किला है, उसके बगल में पाणद्रो खनिज संपत्ति के लिए प्रसिद्ध है. લખપતની અંદર એક કિલ્લો આવેલો છે, એની બગલમાં મતલબ કે એની બાજુમાં પાણદ્રો ખનિજ સંપત્તિનું એક મુખ્ય કેન્દ્ર છે. ખનિજ સંપત્તિ માટેનું એક પ્રસિદ્ધ કેન્દ્ર છે. साथ ही विद्युत निर्माण का यह केंद्र અને એની સાથે એ વિદ્યુત નિર્માણ મતલબ કે વિદ્યુત ઉત્પન્ન કરતું કેન્દ્ર પણ છે, એટલે કે વીજળી ઉત્પન્ન કરતું કેન્દ્ર છે. પાણદ્રો શું છે? तो कि पाणद्रो एक खनिज संपत्ति का केंद्र कहाँ पे है? तो पाणद्रो में. विद्युत निर्माण का केंद्र कहाँ पे है? तो पाणद्रो में. तो બંને વસ્તુ ખનિજ સંપત્તિનું કેન્દ્ર અને વિદ્યુત નિર્માણનું કેન્દ્ર બંને કઈ જગ્યાએ છે? પાણદ્રોની અંદર. તો શું કહે છે કે લખપતથી આગળ જશો તો શું આવે છે? લખપતમાં કિલ્લો છે અને કિલ્લાની બાજુમાં એક પાણદ્રો આવેલો છે અને પાણદ્રોની અંદર શું આવેલું છે? ખનિજ સંપત્તિનું કેન્દ્ર છે અને એક વિદ્યુત નિર્માણ ખનિજ સંપત્તિ માટે પ્રસિદ્ધ છે પાણદ્રો, જુદા જુદા ખનિજો માટે. અને ત્યાં વીજળી પણ ત્યાંથી પાણદ્રોથી વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે વિદ્યુત નિર્માણનું પણ એક કેન્દ્ર આપણે પાણદ્રોને કહીએ છીએ. ફરી એક ફકરો જોઈ લઈએ કે નારાયણ સરોવરથી આપણે આગળની મુસાફરી કરીએ તો શું જોવા મળે છે? લખપત. અને લખપતની અંદર શું આવેલું છે? ગુરુ નાનકના ચરણરસથી પવિત્ર થયેલું એવું ગુરુદ્વારા. તો લખપતની અંદર ગુરુ નાનકનું ગુરુદ્વારા આવેલું છે કે જે એક સમયે લખપત એક સમૃદ્ધ શહેર હતું. સમૃદ્ધ મતલબ કે બહુ વિકાસ પામેલું શહેર હતું, પણ અત્યારે જીર્ણ અવસ્થામાં છે, એટલે કે એની પડતી આવી છે, છતાં પણ એ જોવાલાયક સુંદર એવું સ્થળ છે. અને લખપતની અંદર એક મોટો કિલ્લો છે અને એ કિલ્લાની બાજુમાં જ પછી પાણદ્રો આવે છે. અને પાણદ્રોમાં શું છે? ખનિજ સંપત્તિ માટે પાણદ્રો પ્રસિદ્ધ છે. તો કે ખનિજ સંપત્તિ કે लिए क्या प्रसिद्ध है? तो पाणद्रो. અને વિદ્યુત નિર્માણનું કેન્દ્ર પણ કઈ જગ્યાએ છે? પાણદ્રો. તો આપણે જોયું કે દરેક ફકરાની અંદર કેટલા બધા જુદા જુદા પ્રશ્નો છે અને આપણે એ પ્રશ્નોને યાદ રાખવાના છે અને એના આધારે આપણે એ સ્થળ પણ યાદ રાખવાનું છે અને જેના દ્વારા આપણને પણ એ માહિતી યાદ રાખશો તો માહિતી યાદ રહે છે કે કચ્છની અંદર આવું કંઈ પણ આવેલું છે. તો જ્યારે આપણે પણ ત્યાં મુસાફરી કરવા જઈએ કે ફરવા માટે જઈએ તો આપણે એને સારી રીતે જાણી અને ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ વિડીયો આપણે આજે આટલા સુધી રાખીશું. આગળનો અભ્યાસક્રમ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.